श्रद्धेस्थान एवा श्री चिंतामणी पार्श्वनाथ प्रभूना चरणना वंदन. धर्मचक्र तेज मंडळ श्री ओंकार पार्श्वनाथ प्रभूना चरणना वंदन. આપણા સૌના હૃદયમાં વસનાર એવા પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય સુધીશ્વરી મહારાજ સાહેબના ચરણમાં વંદન. આચાર્ય ભગવંત, પન્યાસ ભગવંત, શ્રવણ ભગવંત અને શમની ભગવંતોના ચરણમાં વંદન. આપણા સૌનું એક પરમ સૌભાગ્ય લગભગ પ્રાય 2 વર્ષ પહેલા આપણા પુણ્યનગરીમાં આ ધરતી પરના ભગવાને પધાર્યા. કોઈક એવો પરિચય નહીં. ભરત જૈન સંઘમાંથી જણાવવામાં આવ્યું કે પૂજ્ય ભગવાન અનપીકજી પછી પુનઃ પધારે છે, તો કે આપણે વિનંતી કરીએ. સંઘમાં વાત મૂકી, સંઘના વડીલોએ કીધું કે હા, કે કેમ નહીં એમ. અને પૂજ્યશ્રીને પહેલી વખત જીવનમાં 2 વર્ષ પહેલા પારના મુક્કામ જ્યાં અભયદેવ સૂર્ય મહારાજ સાહેબ અને ઢોલકસાગર સૂર્ય મહારાજ સાહેબનું ચાતુર્માસ હતું, પહેલી વખત આ પૂજ્યશ્રીને નિહાળે. પૂજ્યશ્રી પૂર્ણ પધારે અને કોણ જાણે કે દરેક જણના મનમાં એક ભાવ થયો કે પૂજ્યશ્રીનું ચાતુર્માસ પૂર્ણ થાય તો પૂજ્યશ્રીનો વિહાર હતો તળેગામ, લોનાવાલા, દરેક જગ્યાએ જવાનું થયું. જ્યારે પહેલી વખત પૂજ્યશ્રીને વિનંતી કરી ને પૂજ્યશ્રીનો જવાબ હતો કે અમારા 8 ચોમાસા તો નક્કી જ છે, તમારો નંબર ક્યાં લાગશે. તળેગામ, આગળ સુરત, વાપી, અને કોને ખબર શું પ્રભુની કૃપા હશે અને શું આ ગુરુ ભગવાનની કૃપા હશે. કે જ્યાં આખા ચોમાસા નક્કી કરી ગયા હતા, મને કહે કે તમારો નંબર છે ને 2031 પછી લાગે. સુરત ગયો, સાહેબ કે 2027નું ચોમાસું. સાહેબ આપ જે કોઈ કહો. નંદાસન ગયો, મહેસાણા પાસે, મને કે 2028માં આવું તો. એવું સાહેબ આપ કેસો એ કહતી છે એમ, કોઈ આપ જે કેસો એ કહતી એમ. ઘાટકોપર ચાતુર્માસ પ્રવેશ હતો અને કોઈક કારણસર પ્રવેશમાં નહીં પણ સાંજે જવાનું કહ્યું પૂજ્યશ્રી પાસે. સાહેબના શબ્દો એટલે હું સવારથી આપની રાહ જોઈ રહ્યો હતો. મેં સાહેબ શું છે એમ. મને કહે કે 2026માં આવું તો તમને કઈ પ્રોબ્લેમ? મેં કીધું સાહેબ ભગવાન આવતા હોય અને ભક્તને કઈ પ્રોબ્લેમ હોય. સતત ત્યાંથી સાહેબના સંપર્કમાં આવવાનું થયું. અને જે અમને શ્રવણ ભગવંતે કીધું ને, કોઈ પાત્રતા નથી, કોઈ લાયકાત નથી, પણ મનમાં એક જ ભાવના કે બસ હાથ પધારો પુનઃ. બસ રોજ એક જ વિનંતી કે સાહેબ પુનઃ પધારો. અને કહેવાય ને કે સાક્ષાત હૃદયની પ્રાર્થના હોય ને
તો ભગવાન એનો સ્વીકાર કરે. એમ મારી જેમ છે ને આખા પુનાનગરના સાચા રહેવાની પ્રાર્થનાથી જેનો આ ભગવાને સ્વીકાર કર્યો અને 2026 નું ચાલુ વર્ષ આપણને આપ્યું. અને કહું કે જ્યાંથી છે ને પડઘા વાગ્યા નથી, પડઘું વાગે સાહેબ આવવાના છે, સાહેબ આવવાના છે. સાહેબને છે ને મીરાનું પાત્ર બહુ પ્રિય. જ્યારે એમ લાગે કે આપણે શું છે ને એક ક્ષણ માટે મીરા બની ગયા અને ભગવાન આવે, આપણી પ્રાર્થનાનો સ્વીકાર કરીને સાક્ષાત ભગવાન આ પુણ્ય નગરી પર અવતરણ કરવાના છે. આ 2 વર્ષમાં એટલું બધું વાત્સલ્ય સાહેબે આપ્યું છે. હમણાં શોભન ભગવાન બોલ્યા ને કે એકદમ નાનું વ્યક્તિ હતું પણ સાહેબે અનહદ કૃપા અને લગભગ પુરાના 23 સંઘોની વિનંતીઓ લઈને સાહેબ આપણી પાસે આવ્યો છે. અને આપ અમારા સૌ સંઘની પાર્શ્વનાથ ભગવાન 23માં તીર્થન કરે 23 સંઘોની વિનંતી લઈને આવ્યો છું. તો આ 23 સંઘોની વિનંતીનો આપણે સ્વીકાર કરવાનો છે અને 4 મહિના આપના સાનિધ્યમાં રહેવાનું, 4 મહિના આપના વાત્સલ્યને પામવાનો અવસર મળે, 4 મહિના આપની સાથે પ્રભુની લાગણીમાં ભીંજાવાનો અવસર મળે અને 4 મહિના આપની સાથે આપની સંગાથે પ્રભુને ઓળખવાનો અવસર મળે એવી કૃપા વરસાવજો. એક સંઘોની વિનંતી લઈને આવ્યો છું અને સૌથી મુખ્ય સંઘ જ્યાં પુરાનગરનું હૃદય કહેવાય, પુરાનગરનો ધબકાર કહેવાય અને પુરાનો સૌથી પ્રાચીન સંઘ એવા શ્રી ગુડી પાર્શ્વનાથ જૈન સંઘમાં જ્યાં પૂજ્ય શ્રી 4 બિરાજમાન થવાના છે. એ સંઘના વડીલોને વિનંતી કરીશ કે સૌ ઊભા થઈને લગભગ પુનાના બધા જ ભાગ્યશાળીઓ કે જ્યાં ચોમાસું છે સાહેબનું, આપણે સૌ પુનાવાસી છે, બધા